નમસ્કાર મિત્રો, કેમ છો? તો આજે ધોરણ 8 વિષય અંગ્રેજી યુનિટ 4 અને એનો આપણે બીજો ભાગ આપણે આ લેક્ચરમાં ભણીશું. એક્ટિવિટી 4. તો હવે આપણે એક્ટિવિટી 4 તરફ વધીશું. એક્ટિવિટી 4 શું છે? તો સોલર એનર્જી. સોલર એનર્જી તો આ એક કંઈક સાંભળેલી વસ્તુ લાગે છે, બરાબર. ફોર એક્ઝામ્પલ, આપણે ટીવી જોતા હોઈએ તો ઘણીવાર એવું આવે કે સોલર કુકર, બરાબર, અથવા તો પછી સોલર વોટર હીટર, બરાબર. તો આ સોલર શું છે? તો સોલર જે છે એનું એકચ્યુઅલ મિનિંગ થાય રિલેટેડ ટુ સન. જે સન છે, સૂર્ય, બરાબર, એનાથી રિલેટેડ. હવે એમાં શું થાય કે આ ફોર એક્ઝામ્પલ આ આપણે સૂરજ દાદા છે, બરાબર. આ સૂર્ય છે અને સૂર્યની કિરણો અહીંયા અર્થ પર પડે છે. તો આ સૂર્યની કિરણો આવી, બરાબર. તો જ્યારે સૂર્યની કિરણો આવે ત્યારે એક ડિવાઇસ હોય, એને કહેવાય સોલર પેનલ. આવી રીતે બ્લુ કલરની હોય છે ને, ઘણા લોકોને ધાબા પર લગાવેલી હોય. હા, તો એ શું કરે, એ જે આ સૂર્ય કિરણો છે એ સૂર્ય કિરણોને લઈ લે અને એને બાંધીને એના પછી એને શું કરે, એનર્જી પ્રોડ્યુસ કરે, બરાબર. તો એનર્જી પ્રોડ્યુસ કરે તો સોલર એનર્જી, બરાબર. તો રિલેટેડ ટુ સન, સનથી જે આવે એને હાર્નેસ કરે અને એને એનર્જીમાં કન્વર્ટ કરે, બરાબર. તો એ શું કહેવાય, એ એનર્જી જે પ્રોડ્યુસ થાય એને શું કહેવાય આપણે? સોલર એનર્જી. સમજ પડી મિત્રો? સરસ, શાબાશ. ચલો આગળ. ઇન યોર સાયન્સ બુક, એટલે કે તમારી સાયન્સ એટલે કે વિજ્ઞાનની જે ચોપડી છે એની અંદર યુ હેવ રેડ અબાઉટ એનર્જી, એટલે કે તમે લોકોએ એનર્જી વિશે વાંચ્યું હશે, બરાબર. રિન્યુએબલ એનર્જી, નોન રિન્યુએબલ એનર્જી વગેરે વગેરે. ડુ યુ નો, એટલે કે શું તમે જાણો છો વોટ ઇઝ મેન્ટ બાય સોલર એનર્જી? એટલે કે તમે લોકોએ પોતાની વિજ્ઞાનની જે ચોપડીઓ છે તમારા ધોરણ 8ની, એમાં તો વાંચ્યું હશે, અથવા તો 5-6-7માં તમે વાંચ્યું હશે. પણ શું તમે જાણો છો કે સોલર એનર્જીનું મતલબ શું થાય? વેલ, ઓકે, ઇટ ઇઝ ધ એનર્જી ફ્રોમ ધ સન. એટલે એક એવી એનર્જી છે જે સનમાંથી આવે છે, બરાબર. સોલર મીન્સ ફ્રોમ ધ સન. સોલરનો મતલબ શું થાય? ફ્રોમ ધ સન, એટલે કે સનના તરફથી, બરાબર. એઝ યુ ઓલરેડી નો, ધ સન ઇઝ અ બ્રાઇટ સ્ટાર, બરાબર. તમને ખબર જ છે કે સૂરજ જે છે એ એક બ્રાઇટ સ્ટાર છે, એટલે કે એક તારો જ છે, બરાબર. આપણે શું, એક તારો ખબર છે આપણે તારો શું હોય? એ પ્લેનેટ નથી, એ તારો એક એવી યુનિવર્સ જે છે, બ્રહ્માંડ. તો બ્રહ્માંડનું એક એવું પદાર્થ છે જે જાતે લાઇટ પ્રોડ્યુસ કરે છે. તો આ તારો છે. એવી જ રીતે સૂરજ પણ એમાંનો જ એક છે જે પોતાની લાઇટ અને પોતાની એનર્જી પ્રોડ્યુસ કરે છે. તો આગળ વધીશું. તમને ખબર જ હશે કે સૂરજ જે છે એ એક બ્રાઇટ સ્ટાર છે, એટલે કે ચમકતો તારો છે. ધ અર્થ એન્ડ અધર પ્લેનેટ્સ મૂવ અરાઉન્ડ ઇટ. આપણને સોલર સિસ્ટમ જે છે, બરાબર, એના વિશે પણ ખબર છે કે સૂરજ અહીંયા છે અને અહીંયા બીજા મર્ક્યુરી છે, પછી બીજું શું છે, વિનસ છે, પછી અર્થ. એવી રીતે આ રિવોલ્યુશન કરે છે, એટલે કે બીજા પ્લેનેટ્સ એ સનની ઇર્દ ગિર્દ રિવોલ્યુશન કરે છે, એટલે કે ફર્યા કરે છે. ધીસ ઇઝ અવર સોલર સિસ્ટમ. ધીસ ઇઝ અવર સોલર સિસ્ટમ, એટલે કે આજે સૂરજની ઇર્દ ગિર્દ આ જે રિવોલ્યુશન થતું હોય, આપણે કેટલા પ્લેનેટ્સ છે? 8 પ્લેનેટ્સ છે, બરાબર. તો 8 જે ગ્રહ છે એ ગ્રહ ફર્યા કરતા હોય તો એને શું કહેવાય મિત્રો? સોલર સિસ્ટમ કહેવાય. એટલે કે ફ્રોમ ધ સન. સોલરનો મતલબ શું થાય મિત્રો? ફ્રોમ ધ સન, એટલે કે સનની તરફથી. તો સન એક વચ્ચોવચ ઊભો છે અને આજુબાજુ 8 ગ્રહો ફરી રહ્યા છે. તો એ આખું જે સિસ્ટમ છે એને શું કહેવાય મિત્રો? સોલર સિસ્ટમ. ઓકે, તો ચલો આપણે ફરીથી એકવાર રિવિઝિટ કરીશું. આ જે ફર્સ્ટ પેરેગ્રાફ છે એને, ઇન યોર સાયન્સ બુક્સ યુ હેવ ઓલરેડી રેડ અબાઉટ એનર્જી.
એટલે કે તમારી વિજ્ઞાનની ચોપડીઓમાં તમે પહેલાંથી એટલે કે 5, 6 ધોરણ 5, ધોરણ 6, ધોરણ 7ની અંદર તમે એનર્જી વિશે તો વાંચ્યું જ હશે. પણ શું તમે સોલર એનર્જીના થી વાકેફ છો? તમે સોલર એનર્જી વિશે ભણ્યા છો? વેલ, હા, તો ઇટ ઇઝ ધ એનર્જી ફ્રોમ ધ સન. એટલે કે એ જે એનર્જી છે સોલર એનર્જી એ સનના થ્રુ આવે છે. સોલર મીન્સ ફ્રોમ ધ સન. સોલર જે છે એનો મતલબ શું થાય કે સૂરજ તરફથી આવે છે, સૂરજ દ્વારા આવે છે. એઝ યુ ઓલરેડી નો, એટલે કે જો કે તમને પહેલાંથી જ ખબર છે, ધ સન ઇઝ અ બ્રાઇટ સ્ટાર. હવે જુઓ, પ્લેનેટ અર્થ લઈ લઈએ, પ્લેનેટ માર્સ લઈ લઈએ, પ્લેનેટ વિનસ લઈ લઈએ, તો પ્લેનેટ્સ જે હોય એ લોકોની પોતાની ક્ષમતા ના હોય કે લાઇટ પ્રોડ્યુસ કરે, બરાબર. પણ જે સ્ટાર હોય એ પોતાની જે લાઇટ છે એ જાતે જ પ્રોડ્યુસ કરી શકે છે. તો આ વસ્તુની તમને ખબર છે કે સન ઇઝ અ બ્રાઇટ સ્ટાર, એક ચમકતો તારો છે. ધ અર્થ એન્ડ ધ અધર પ્લેનેટ્સ મૂવ અરાઉન્ડ ઇટ. અને અર્થ જે છે, પૃથ્વી જે છે એ અને બીજા જે ગ્રહ છે એ એના ઇર્દ ગિર્દ ફર્યા કરે છે. ધીસ ઇઝ અવર સોલર સિસ્ટમ. આને આપણું સોલર સિસ્ટમ કહેવાય, બરાબર. સરસ, ચાલો. ઇન ઇન્ડિયા ધ સન યુઝ્યુઅલી શાઇન્સ વેરી બ્રાઇટ. ઇન ઇન્ડિયા એટલે કે ઇન્ડિયાની અંદર સૂરજ જે છે, સૂર્ય જે છે એ યુઝ્યુઅલી શાઇન્સ વેરી બ્રાઇટ. યુઝ્યુઅલી એટલે જે રોજિંદે થતું હોય, એટલે આપણને ખબર છે કે હા, કોઈ પણ સામાન્ય સંજોગોમાં પણ એ એકદમ બ્રાઇટ શાઇન કરતો હોય છે. એટલે જે ચમકતું હોય તો એ એકદમ બ્રાઇટ એટલે કે એકદમ આકરો તાપ પડતો હોય છે. દેટ ઇઝ વાય ધ ઇન્ડિયન સમર ઇઝ એક્સ્ટ્રીમલી હોટ એન્ડ લોંગ. એટલે એના જ લીધે, એ જ કારણોસર ઇન્ડિયા એટલે કે ભારતની જે સમર છે, જે ઉનાળો છે એ લાંબો હોય છે અને ગરમ હોય છે. ઓલ ઓફ અસ હેવ એક્સપિરિયન્સ ધ હોટ સમર ડેઝ. એટલે કે આપણે બધાએ જુઓ, સમર વેકેશન પડતું હોય છે તો સમરની અંદર આપણે ઘરે કેમ રહીએ છીએ? એનું કારણ એ જ છે કે ભાઈ સમરનો જે તાપ હોય એ એકદમ આકરો હોય. એ જે ભારતનો ઉનાળો જે છે એ એની અંદર એકદમ આકરો તાપ આવતો હોય, અને આપણે બધા એનો એક્સપિરિયન્સ કરેલો છે, આનો અનુભવ છે આપણને, બરાબર. હવે આગળ છે, જુઓ. વી ફીલ રેસ્ટલેસ, એટલે એકદમ બેચેની થાય ડ્યુરિંગ ધીસ સિઝન. એટલે કે ઉનાળો જ્યારે આવે ને ત્યારે આપણને એકદમ બેચેની થાય, એમ તાપ લાગતો હોય, ગરમી થતી હોય, આખું ગરમ, એસી વગર આપણાથી રહેવાય નહીં એવું થતું હોય. તો ધ સ્ટ્રોંગ સન રેઝ કોઝ સનસ્ટ્રોક્સ ટુ. જે સ્ટ્રોંગ સન રેઝ છે એટલે કે સૂરજમાંથી જે રેઝ આવતી હોય છે, જુઓ આ સૂરજ છે એમાંથી આ જે રેઝ આવતી હોય, તો એ અગર સ્ટ્રોંગ હોય, બરાબર, તો એની અંદર એટલી ક્ષમતા છે કે એ માણસને બેભાન પણ કરી શકે છે. સનસ્ટ્રોક એટલે કે સૂર્યકિરણના લીધે બેભાન થઈ જવું. ઓકે. વી આર ફોર્સ્ડ ટુ પ્રોટેક્ટ અવર સેલ્ફ ફ્રોમ ધ હાર્શ રેઝ ઓફ ધ હોટ સમર સન. એટલે કે આપણને આમ ફોર્સ કરીને, બરાબર, થોડું આમ પ્રેશરાઇઝ થઈને આપણને આ કરવું જ પડે છે કે આપણે પોતાની જાતને એ જે સૂરજની ઉનાળાની અંદર જે ગરમ જે કિરણો આવતી હોય એનાથી આપણે બચીએ, બરાબર. હાઉ એવર વી હેવ ઇન્વેન્ટેડ મેની વેઝ ઓફ પ્રોટેક્ટિંગ અવર સેલ્સ ફ્રોમ ધ સ્કોર્ચિંગ હીટ. એટલે કંઈ પણ હોય, પણ આપણે એટલે કે માણસોએ શું કર્યું છે, એ જે સ્કોર્ચિંગ હીટ હોય એટલે કે આમ એકદમ બેચેન કરી નાખે, જે આકરો તાપ હોય, એનાથી પણ બચવાના આપણે તરીકા કાઢી લીધા છે. આપણે એટલે કોણે? માણસોએ, વ્યક્તિઓએ, બરાબર. તો ઇન્ડિયાની અંદર આ જુઓ, હવે આ પેરેગ્રાફની અંદર આપણને શું કહ્યું છે કે ઇન્ડિયાની અંદર સન જે છે એ વધારે પડતો જ ચમકતો હોય, અને એના લીધે સમર જે છે, ઇન્ડિયાનું જે ભારતનું ઉનાળું છે એ ગરમ હોય અને લાંબુ હોય, અને આપણને અંદરથી બેચેની થાય. અને એ બેચેની એટલી બધી થાય કે ઘણીવાર જે સ્ટ્રોંગ સનરેઝ આવતી હોય, કે સૂર્યની કિરણો એકદમ તાકાતવર હોય, તો એ શું કરે? ઘણીવાર બેભાન પણ માણસને બેભાન પણ કરી શકે છે. અને એની જ લીધે
આપણને શું કરવું પડે? જાતે આ જે સ્કોર્ચિંગ હીટ છે, જે આકરો તાપ છે, એનાથી બચવા માટે આપણને ઉપાયો કરવા પડે છે. બરાબર? સરસ. નાઉ વી હેવ ફાઉન્ડ અ વે ટુ યુઝ ધ હોટ રેઝ ઓફ ધ સન. એટલે કે હવે આપણે લોકોએ ફાઉન્ડ અ વે ટુ યુઝ ધ હોટ રેઝ ઓફ ધી સન. એટલે કે હોટ રેઝ ઓફ ધી સન જે છે, એટલે કે સૂર્યની જે ગરમ સૂર્યકિરણો છે એને યુઝ કરવાનો, એને યુટિલાઇઝ કરવાનો. આપણે એનો યુઝ કેવી રીતે કરી શકીએ એનો એક આપણને રસ્તો મળી ગયો છે. તો ચાલો આપણે એ રસ્તો જોઈએ. ધ સાયન્ટિસ્ટ એટલે કે વૈજ્ઞાનિકો have successfully converted the heat from the sun rays into electricity. એટલે કે વૈજ્ઞાનિકો જે છે એમણે શું કર્યું છે? સક્સેસફુલી કન્વર્ટેડ ધ હીટ ફ્રોમ સન રેઝ ઇન્ટુ ઇલેક્ટ્રિસિટી. એનો મતલબ શું થાય છે કે આપણા વૈજ્ઞાનિકોએ જે ગરમ સૂર્યકિરણ આવતી હોય, બરાબર, તો એની હીટને પરિવર્તિત કરીને શું કર્યું છે? વીજળી જે છે એ ઉત્પન્ન કરી છે. બરાબર? તો એઝ યુ નો વી નીડ એનર્જી ટુ રન vehicles, ટુ લાઇટ અવર હોમ્સ એન્ડ સ્ટ્રીટ્સ, ટુ કુક ફૂડ, ટુ રન ફેક્ટરીઝ, ઇવન ટુ રન અવર ટેલિવિઝન સેટ્સ એન્ડ કમ્પ્યુટર્સ. આપણે બધા જાણીએ છીએ કે એનર્જીની આપણને કેટલી જરૂર છે. એની અંદર આપણે આપેલું છે કે અંદર કેટલી જરૂર પડે છે. ફોર એક્ઝામ્પલ, વ્હીકલ એટલે કે વાહન ચલાવવા હોય, અથવા તો પછી ઘરની લાઇટિંગ હોય, સ્ટ્રીટ લાઇટિંગ હોય, પછી શું છે? કુક ફૂડ એટલે કે ખાવા બનાવવા માટે, ફેક્ટરીઝ ચલાવવા માટે, ઇવન ટુ રન અવર ટેલિવિઝન સેટ્સ એન્ડ કમ્પ્યુટર્સ. એટલે કે આપણે અગર ટેલિવિઝન ચલાવવું હોય અથવા કમ્પ્યુટર ચલાવવું હોય તો પણ આપણને શું જોઈશે? એનર્જી જોઈશે. ઓકે, સરસ. તો વી મેક use of different kinds of energies for different purposes. ઓકે, તો અલગ પર્પઝ હોય. ઓકે, તો પર્પઝ અલગ હોય તો એની માટે આપણે શું કરવું પડે? તો ડિફરન્ટ કાઇન્ડ ઓફ એનર્જી જોઈએ. તો એનર્જી જે છે એ જેમ પર્પઝ બદલાય એવી રીતે કાઇન્ડ ઓફ એનર્જી એટલે કે એનર્જીના પ્રકાર પણ બદલાય. ઇન ધ સેમ વે વી ગેટ એનર્જી ફ્રોમ વેરિયસ સોર્સિસ. એટલે કે એવી જ રીતે વી ગેટ એનર્જી ફ્રોમ વેરિયસ સોર્સિસ. એટલે કે એનર્જી જે છે, બરાબર, તો એનર્જી જે છે એના સોર્સિસ જે છે, જ્યાંથી આપણને એનર્જી મળી રહે છે એ પણ બહુ બધા છે. ધીઝ સોર્સિસ આર કોલ, પેટ્રોલ, વોટર, વિન્ડ એન્ડ સો ઓન. એટલે કે આ જે સોર્સિસ છે, તો સોર્સિસોના થોડા આપણે અહીંયા એક્ઝામ્પલ આપેલા છે. તો સોર્સિસ આર કોલ એટલે કે કોલસો જે કહેવાય. ઓકે, તો એ પણ એક એનર્જીનો સ્ત્રોત છે. પેટ્રોલ છે, પેટ્રોલથી આપણે શું કરીએ છીએ? વ્હીકલ ચલાવી શકીએ છીએ. તો એ એનર્જીનો આપણે પ્રોડ્યુસ કરી, સોર્સ ઓફ એનર્જી થયું. પછી વોટર જ્યાં ડેમ બનાવેલા હોય તો એ આપણે ઇલેક્ટ્રિસિટી વોટરથી પ્રોડ્યુસ થાય. વિન્ડ, આપણે વિન્ડ મિલ જોઈ હશે, રાજસ્થાન ગયા આવીશું તો એ વખતે ખબર 3 પાંખિયાવાળી આખું એક પંખો ફરતો હોય મોટો, હા, તો એ વિન્ડ એનર્જીથી ઇલેક્ટ્રિસિટી પ્રોડ્યુસ કરે. એન્ડ સો ઓન. અને આવા તો બહુ બધા છે. સો આગળ આપણે વધીએ. સાયન્ટિસ્ટ હેવ જનરેટેડ ઇલેક્ટ્રિસિટી ફ્રોમ ધ સન રેઝ. ઇનફેક્ટ સાયન્ટિસ્ટ બિલીવ દેટ ઇન અ વોર્મ કન્ટ્રી લાઇક ઇન્ડિયા ધ સન કેન બી સાયન્ટિસ્ટ હેવ જનરેટેડ ઇલેક્ટ્રિસિટી ફ્રોમ ધ સન રેઝ. એટલે કે સૂર્યકિરણોમાંથી પણ વૈજ્ઞાનિકોએ શું કર્યું છે? તો ઇલેક્ટ્રિસિટી પ્રોડ્યુસ કરી છે, વીજળી ઉત્પન્ન કરી છે. ઇનફેક્ટ સાયન્ટિસ્ટ બિલીવ દેટ ઇન અ વોર્મ કન્ટ્રી લાઇક ઇન્ડિયા, એટલે કે ઇન્ડિયા જેવી એક ગરમ કન્ટ્રીમાં ધ સન કેન બી એટલે કે સૂરજ જે છે એ મેજર સોર્સ ઓફ એનર્જી બની શકે છે. વૈજ્ઞાનિકોનું માનવું એવું છે કે ઇન્ડિયા જેવી ગરમ, જેની અંદર ટેમ્પરેચર હંમેશા વધારે રહેતું હોય, ઓકે, નોર્મલ કરતાં, તો એવી પરિસ્થિતિમાં એવી જગ્યાએ સન એટલે કે સૂરજ જે છે એ મેઇન સોર્સ ઓફ એનર્જી બની શકે છે.
ડ્યુરિંગ ધ રિસન્ટ ટાઈમ્સ એટલે કે હમણાંના જ સમયમાં ન્યુમરસ એક્સપેરિમેન્ટ્સ એટલે કે ખૂબ જ બહુ બધા એક્સપેરિમેન્ટ્સ હેવ બીન કન્ડક્ટેડ ઇન ગુજરાત ટુ ટેપ ધીસ નેચરલ સોર્સ ઓફ એનર્જી. તો અત્યારે હાલના સમયમાં જ બહુ બધા એક્સપેરિમેન્ટ્સ થયા છે જેની અંદર આવી રીતે જે નેચરલ સોર્સ ઓફ એનર્જી હોય એનું ટેસ્ટિંગ કરવામાં આવ્યું હોય. ધ હીટ ફ્રોમ ધ સન રેઝ ઇઝ યુટિલાઇઝ ટુ પ્રોડ્યુસ ઇલેક્ટ્રિસિટી. એટલે કે સૂરજની જે કિરણો છે એને વીજળી ઉત્પન્ન કરવામાં એનું યુટિલાઇઝ કરાયું છે. પીપલ હેવ ઓલરેડી સ્ટાર્ટેડ મેકિંગ યુઝ ઓફ સોલર કુકર્સ, સોલર હીટર્સ, સોલર બેટરીઝ એટસેટ્રા. એટલે કે આ રીતે જે સૂર્યકિરણના મદદથી આપણે વીજળી જે ઉત્પન્ન કરી શકીએ છીએ એવી જ રીતે બીજા બધા જે હેલ્પફુલ આપણને થઈ શકે એવી રીતે ગુજરાતી જે પીપલ છે, બરાબર, ગુજરાતી લોકો જે છે એમણે શું કર્યું છે, સોલર કુકર વાપરવાનું થોડો આગ્રહ રાખ્યો છે. પછી સોલર હીટર વાપરે છે, સોલર બેટરીઝ પણ વાપરે છે. હેવ યુ નોટિસ્ડ શાઇનિંગ ગ્લાસ લાઇક પ્લેટ્સ ઓન ધ ટોપ ઓફ મલ્ટી સ્ટોરી બિલ્ડિંગ્સ? એટલે આની અંદર એવું પૂછે છે કે તમે કંઈક એવું નોટિસ કર્યું છે કે શાઇનિંગ એટલે કે ચમકતું, ગ્લાસ લાઇક પ્લેટ્સ એટલે કે પ્લેટ્સ હોય એ એકદમ ગ્લાસ જેવી દેખાય, કાચ જેવી, ઓન ધ ટોપ ઓફ ધ મલ્ટી સ્ટોરી બિલ્ડિંગ્સ એટલે કે એકદમ ઊંચા જે 4-5 માળના બિલ્ડિંગો હોય અથવા એના કરતાં વધારે મોટા બિલ્ડિંગ્સ હોય તો એની ઉપર તમે જોશો કે ફોર એક્ઝામ્પલ આ બિલ્ડિંગ છે, ઓકે, આપણે બારી બનાવી દઈએ, બરાબર, આ બારીઓ છે તો આ બિલ્ડિંગ જેવું લાગે ને મિત્રો? હા, આપણે ગેટ માનીએ તો તમે જોશો કે અહીંયા આવી રીતે બે ડંડા હશે અને આમ કરીને એક પ્લેટ હશે. આ જોયું છે ને મિત્રો? હા, તો આ કેવું કાચ જેવું દેખાય, એકદમ બ્લુ કલરનું હોય. તો આવી રીતે મલ્ટી સ્ટોરી બિલ્ડિંગ્સ એટલે કે 2 થી 3 માળની જે બિલ્ડિંગ્સ છે અથવા એના કરતાં મોટી બિલ્ડિંગ્સ છે, હોસ્પિટલ્સમાં જોયું હશે, હોટલ્સમાં જોયું હશે, ફેક્ટરીઝ હશે અને ઓફિસીસ, એમાં પણ તમે આવું જોયું હશે. દે આર સોલર હીટર્સ. તો આ જે છે આને શું કહેવાય મિત્રો? સોલર હીટર. ધીસ ડિવાઇસ કલેક્ટ્સ ધ એનર્જી ફ્રોમ ધ સન રેઝ ઓફ ધ સન. એટલે કે ફોર એક્ઝામ્પલ આપણે આ જે છે આને સૂરજ માની લઈએ તો સૂરજની જે કિરણો છે એ આ તરફ આવી રહી છે, ઓકે. તો આ જે સૂર્યની કિરણો આવી તો આ શું છે આપણો હીટર. તો હીટર જે છે એ શું કરશે મિત્રો? તો હીટર જે છે એ કલેક્ટ કરશે, ભેગી કરશે, ઓકે. ધીસ એનર્જી ઇઝ કન્વર્ટેડ ઇન્ટુ હીટ. એટલે કે આ એનર્જી જે છે એ કન્વર્ટેડ ઇન્ટુ હીટ એટલે કે ગરમી ઉત્પન્ન કરશે. ધ હીટ પ્રોડ્યુસ્ડ ફ્રોમ ધ સોલર એનર્જી ઇઝ યુઝ ટુ હીટ વોટર. તો આ જે વસ્તુ છે એ જે હીટ પકડાઈ, બરાબર, તો એ હીટ શેમાં કામ લાગશે? તો એ હીટ જે છે એ પાણીને ગરમ કરવામાં, ટાંકીની અંદર જે પાણી હોય એને ગરમ કરવામાં એને મદદ કરશે. This water then is put into varied uses such as bathing, cooking, cleaning, washing, drinking and so on. ઓકે, તો અને પછી જે ગરમ પાણી છે એને આપણે ઘણી બધી રીતે યુઝ કરી શકીએ છીએ. ફોર એક્ઝામ્પલ અહીંયા જુઓ એક્ઝામ્પલ પણ આપેલું છે. બેધિંગ એટલે કે નાહવા માટે આપણે વાપરી શકીએ છીએ, કુકિંગ એટલે ખાવા બનાવવા માટે, ક્લિનિંગ સાફ કરવામાં, વોશિંગ એટલે કે કપડાં ધોવા છે અથવા તો ભાઈ યુટેન્સિલ્સ ધોવા છે એટલે કે વાસણો ધોવા છે, પછી પાણી આપણે ગરમ પીવું હોય તો આપણે પી શકીએ છીએ, એન્ડ સો ઓન, અને બહુ બધા યુઝિસ છે, ઓકે. તો જુઓ આગળ, ધ એનર્જી પ્રોડ્યુસ્ડ ફ્રોમ ધ સોલર રેઝ can also light bulbs and keep our homes, offices and streets illuminated. Illumination એટલે શું કહેવાય મિત્રો? લાઇટ કરવી, ઓકે. The energy produced from the solar rays can also light bulbs એટલે કે બલ્બ જે છે એની અંદર લાઇટ લઈ શકે છે. બલ્બ જે છે એ
ફોર એક્ઝામ્પલ આ બલ્બ છે, ઓકે, અહીંયા આવું છે, પછી આ તો બલ્બને લાઇટ કરી શકે છે, ઓકે. તો આવી રીતે બલ્બને લાઇટ કર્યું. દેર આર સમ એન્ડ કીપ અવર હોમ્સ ઓફિસીસ એન્ડ સ્ટ્રીટ્સ ઇલ્યુમિનેટેડ, એટલે કે બલ્બ લાઇટ કર્યું, ઓકે, બલ્બને ચાલુ કરી દીધું. તો એવી જ રીતે ઘર છે, ઓફિસીસ છે, જે સ્ટ્રીટ લાઇટ્સ છે એને પણ આવી રીતે એ ઇલ્યુમિનેટેડ એટલે કે લાઇટેડ કરી શકે છે. There are some villages and industrial areas in Gujarat where this source of energy is used to light up the streets at night. એટલે કે આ તો ઠીક છે, પણ ગુજરાતની અંદર ઘણા બધા ઇન્ડસ્ટ્રીયલ એરિયાઝ એવા છે, ફોર એક્ઝામ્પલ જીઆઈડીસી આપણે લઈ શકીએ છીએ, પછી ઘણા બધા વિલેજીસ એટલે કે ગામડાઓ એવા છે કે જેની અંદર રાતની જે લાઇટો થાય એ બધું જે દિવસમાં સનરેઝથી જે હીટ પ્રોડ્યુસ કરી હોય અથવા તો એનાથી જે કન્વર્ટ કરી હોય એનર્જી ઇલેક્ટ્રિસિટીમાં, તો એ જ આખું યુટિલાઇઝ થાય છે રાતે. ધસ વિથ ધેર ઇનોવેટિવ આઈડિયાઝ એન્ડ હાર્ડ વર્ક, એટલે કે એમની જે ઇનોવેટિવ આઈડિયા છે, બરાબર, એ આઈડિયાને લઈને અને એની ઉપર મહેનત કરીને વૈજ્ઞાનિકોએ સાયન્ટિસ્ટ હેવ ટર્ન ધ બેન ઇન્ટુ અ બ્લેસિંગ. એટલે કે પોતાની મહેનત અને આઈડિયા, પહેલાં તો સૌથી પહેલાં આઈડિયા આવ્યો, એના પછી એની ઉપર મહેનત કરી, ખૂબ જ મહેનત કરી, અને એ મહેનત કરીને એમને જે ફળ મળ્યું છે, બરાબર, તો વૈજ્ઞાનિકોએ એ જે બેન છે, બેન એટલે શું કહેવાય, અભિશાપ, શ્રાપ કહેવાય ને, પેલા ઋષિમુનિ આપતા હું તને શ્રાપ આપું છું, એવી રીતે શ્રાપ વરદાન, તેની અંદર જે શ્રાપ હોય એ શ્રાપને બ્લેસિંગમાં એટલે કે વરદાનમાં પરિવર્તિત કરી દીધું છે કે સરસ. Man has taken help of science and technology and developed varied ways of producing energies from different sources. માણસે man has taken help of science and technology, વિજ્ઞાનની ખૂબ જ મદદ લીધી છે, એન્ડ ડેવલપ્ડ વેરાઇડ વેઝ ઓફ પ્રોડ્યુસિંગ એનર્જી ફ્રોમ ધ ડિફરન્ટ સોર્સિસ, એટલે કે અલગ અલગ સ્ત્રોતથી અલગ અલગ રીતે એમણે એનર્જી પ્રોડ્યુસ કરી છે. કોના મદદથી? તો સાયન્સ એન્ડ ટેકનોલોજીના મદદથી. ધ સન ઇઝ ધ સોર્સ ઓફ અબન્ડન્ટ એનર્જી. અબન્ડન્ટ એટલે અબન્ડન્સ એટલે ઢગલો, આમ જેની કોઈ હદ નથી, એવી રીતે. તો એવી જે અબન્ડન્ટ ઢગલો એનર્જી છે, બરાબર, જેની કોઈ હદ નથી, એવી જે એનર્જી છે એને પરિવર્તિત કરીને એમણે ઇલેક્ટ્રિસિટી પ્રોડ્યુસ કરી છે. અને એક જે સન છે, સન એ એવા જ અબન્ડન્ટ એનર્જીનો સ્ત્રોત છે. લેટ અસ hope that we are able to use solar energy and provide electricity to remote areas in our country. આપણે હવે પ્રાર્થના કરીએ કે આ જે સોલર એનર્જી છે એનો યુઝ રિમોટ એરિયાઝ ઇન ધ કન્ટ્રી, એટલે કે જ્યાં પહોંચી શકાતું નથી ગવર્મેન્ટથી, અથવા તો એકદમ છૂટાછવાયેલા જે એરિયાઝ છે એની અંદર આ સોલર એનર્જી પહોંચે અને ઇલેક્ટ્રિસિટી ત્યાં પ્રોડ્યુસ કરે અને તેમને ઇલેક્ટ્રિસિટી ઇવન મળી રહે. દેટ્સ ઇન્ડીડ અ રે ઓફ હોપ, ઇઝન્ટ ઇટ? એટલે આ 100% એક આશાની કિરણ છે. તો અહીંયા આ જે પેરેગ્રાફ છે આપણે પૂરો થાય છે. આની અંદર આપણે સોલર એનર્જી વિશે બહુ બધું જાણ્યું. તો હવે એની એક્સરસાઇઝ કરવાનું છે, બરાબર. તો મેચ એ વિથ બી, એટલે કે આ એ છે અને આ બી છે, આને પ્રોપરલી મેચ કરવાનું છે. તો સોલર એનર્જી, તો જુઓ, અ સેટ ઓફ પ્લેનેટ્સ મૂવિંગ અરાઉન્ડ ધ સન, તો ના એ ના આવે, તો એ સોલર સિસ્ટમ કહેવાય. તો આપણે આ મેચ કરી દઈએ. પછી પાવર પ્રોડ્યુસ્ડ બાય ધ સન, હા, તો પાવર પ્રોડ્યુસ બાય ધ સન એટલે કે સનના દ્વારા પ્રોડ્યુસ કરવામાં આવેલી પાવર એટલે કે સોલર એનર્જી. રેસ્ટલેસ, તો રેસ્ટલેસનો મતલબ શું થાય? તો રેસ્ટલેસ એટલે બેચેની, એટલે અનઇઝીનેસ. ઓકે, પછી અહીંયા બર્નિંગ આપેલું છે,
તો સનસ્ટ્રોક ના. સ્કોર્ચિંગ, હા, સ્કોર્ચિંગ એટલે બર્નિંગ હીટ, એમ જીવલેણ આકરો તાપ. સનસ્ટ્રોકનો મતલબ શું થાય? તો સનસ્ટ્રોક આપણે વાત કરી હતી એક સૂર્યના કિરણોથી શું કહેવાય બેભાન થઈ શકે છે માણસ, તો એને ઇલનેસ કોઝડ બાય ટુ મચ એક્સપોઝર ટુ ધ સન, એટલે કે એક એવી બીમારી છે કે સનની સામે તમે વધારે સમય સુધી રહો તો એમાંથી તમને સનસ્ટ્રોક આવી શકે છે. ફોરેનર્સ એટલે ચેન્જ ના આવે. તો પર્સન બોર્ન ઇન ઓર કમિંગ ફ્રોમ અનધર કન્ટ્રી, તો હા, ફોરેનર એટલે પર્સન બોર્ન ઇન ઓર કમિંગ ફ્રોમ ધ અનધર કન્ટ્રી, અને કન્વર્ટેડનું મતલબ શું થાય? ચેન્જ. ઓકે, તો ખ્યાલ આવે મિત્રો? સરસ, ચલો હવે શું કરવાનું છે? માર્ક ટ્રુ ઓર ફોલ્સ, કરેક્ટ ધ ફોલ્સ સેન્ટેન્સ. એટલે કે આપણે ટ્રુ એટલે કે સાચું અને ફોલ્સ એટલે કે ખોટું. ટ્રુ અથવા તો ફોલ્સ આપણે લખવાનું છે, અને અગર ફોલ્સ છે તો એને કરેક્ટ કરવાનું છે. સોલર એનર્જી ઇઝ ધ એનર્જી ફ્રોમ અ બ્રાઇટ પ્લેનેટ. તો ના, આ વસ્તુ શું છે? તદ્દન ખોટી છે. કેમ કે આપણે પહેલાં જ વાત કરી હતી કે પ્લેનેટ્સ જે હોય એ કોઈ દિવસ પોતાની લાઇટ બહાર ના પાડી શકે. ઓકે, તો અહીં આપણે શું લખીશું? સોલર એનર્જી, આખું આપણે લખી દઈશું સોલર એનર્જી ઇઝ ધ એનર્જી ફ્રોમ અ બ્રાઇટ સ્ટાર. અહીં શું લખીશું મિત્રો? આપણે સ્ટાર લખીશું, અથવા તો પછી ફ્રોમ અહીંયાથી લઈને ફક્ત સન લખી કાઢીએ. બરાબર, તો આપણે આ બે ઓપ્શન છે, તમારે જે ઈચ્છા હોય તમે લખી શકો છો. સોલર એનર્જી કેન ઇલ્યુમિનેટ અવર હોમ્સ. તો જે હોમ છે એને પ્રજ્વલિત કરી શકે છે. તો આ 100% સાચી વાત છે, તો આપણે ટ્રુ લખીશું. સાયન્ટિસ્ટ કન્વર્ટ ધ સન રેઝ ઇન્ટુ ઇલેક્ટ્રિસિટી. તો જે સૂર્યની કિરણો છે એને પરિવર્તિત કરીને શું કરે છે? ઇલેક્ટ્રિસિટી પ્રોડ્યુસ કરે છે. એટલે કે આ વસ્તુ 100% સાચી છે, આપણે ભણી લીધું છે. ફૂડ કેન બી કુકડ વિથ ધ એનર્જી ફ્રોમ ધ સન. તો જી હા, આપણે સોલર કુકર વિશે વાંચ્યું હતું. તો એની અંદર પણ આવું જ હોય કે સૂર્યની જે કિરણો છે એને યુટિલાઇઝ કરીને ખાવાનું આપણે બનાવી શકીએ છીએ. ધ સન ઇઝ ધ ઓનલી સોર્સ ઓફ એનર્જી. તો ના, આ વસ્તુ ખોટી. કેમ? કેમ કે એનું કારણ છે કે આપણે આગળ વાંચ્યું કે દેર આર ન્યુમરસ સોર્સિસ ઓફ એનર્જી. તો અહીંયા આપણે શું લખીશું? ધ સન ઇઝ, જો આ માર્ક કરી દો, પછી આ સેન્ટેન્સ આપણે લખવાનું છે. ધ સન ઇઝ ધ ઓનલી સોર્સ ઓફ એનર્જી. તો અહીંયા શું લખીશું? ધ સન ઇઝ નોટ ધી ઓનલી સોર્સ ઓફ એનર્જી. ઓકે, there are numerous sources of energy. ઓકે, સરસ. ચલો તો હવે લાસ્ટ. there is a ray of hope that the sun will solve our problems. તો જી હા, આ 100% વસ્તુ સાચી છે. તો આ શું થયું? ટ્રુ. બરાબર. નેક્સ્ટ ક્વેશ્ચન. Here are some sentences. Read them carefully, then read the lesson and find the sentences expressing similar meaning. તો અહીંયા થોડા ઘણા વાક્યો આપેલા છે, એને શાંતિથી વાંચો. Then read the lesson and find the sentences expressing the similar meaning. તો જુઓ, આની અંદર આપણે જોઈ શકીએ છીએ કે અહીંયા ટોટલ કેટલા 6 વાક્યો આપેલા છે. બરાબર,
છ વાક્યોની અંદર શું કરવાનું, આપણે મેઇન કરવાનું શું છે કે યુ હેવ લર્ન્ડ અબાઉટ એનર્જી. તો આનું જે મિનિંગ છે એ મિનિંગ આગળના જે પેરેગ્રાફ્સ છે એની અંદર જોવાનું છે અને ટીક કરવાનું છે, અને એ અહીંયા આપણે લખી કાઢીશું કે અહીંયા આગળ આ જે સેન્ટેન્સ છે અહીંયા. ઓકે, સરસ. તો ફર્સ્ટ, યુ હેવ લર્ન્ડ અબાઉટ એનર્જી. તો આપણે આની અંદર એવું કહેવા માગે છે કે તમે એનર્જી વિશે શીખ્યા છો. તો જુઓ, આપણે સ્ટાર્ટિંગમાં જ જોયું હતું, ઇન યોર સાયન્સ બુક યુ હેવ ઓલરેડી રેડ અબાઉટ એનર્જી. તો આ સેન્ટેન્સ જે છે એ આપણે ફર્સ્ટમાં લખી દઈશું. ઓકે, સરસ. ચલો, તો હવે બીજા તરફ આપણે આગળ વધીએ. પીપલ ફ્રોમ આઉટસાઇડ ઇન્ડિયા ડુ નોટ કમ હિયર ડ્યુરિંગ ધ સમર્સ. એટલે કે ઉનાળાની સિઝનમાં, ઉનાળો જ્યારે હોય ઇન્ડિયાની અંદર, ત્યારે બહારના લોકો અંદર આવતા, એટલે ભારત આવતા નથી. ઓકે, તો જુઓ, આપણે ફરીથી વાંચીશું. ડુ યુ નો વોટ ઇઝ ધ મિનિંગ ઓફ સોલર? ના, આની અંદર આ નહીં આવે. તો ઇન ઇન્ડિયા the sun usually shines very brightly. That is why the Indian summer is extremely hot and long. All of us have experienced the hot summer days. We feel restless during the season. So all of us have experienced the hot summer days. We feel restless during the season. અને એટલા માટે જ ફોરેનના લોકો જે છે એ ઇન્ડિયામાં ડ્યુરિંગ સમર આવતા નથી. ઓકે, એવી જ રીતે સાયન્ટિસ્ટ હેવ સ્ટાર્ટેડ યુઝિંગ સન રેઝ ઇન અ ન્યૂ મેનર. તો સાયન્ટિસ્ટ લોકો જે છે એમણે નવી રીતે સૂર્યકિરણો છે એને યુટિલાઇઝ કર્યું છે. તો જુઓ, ધ હીટ ફ્રોમ ધ સન ઇઝ યુટિલાઇઝ ટુ પ્રોડ્યુસ ઇલેક્ટ્રિસિટી. કે એક આ હોઈ શકે છે, આપણે થર્ડની અંદર લખો, અને બીજું આપણે જોઈ લઈએ. અથવા તો પછી તમે ધ સાયન્ટિસ્ટ હેવ સક્સેસફુલી કન્વર્ટેડ ધ હીટ ફ્રોમ સનરેઝ ઇન્ટુ ઇલેક્ટ્રિસિટી. આ પણ તમે ત્રીજામાં લખી શકો છો, તમારી ઈચ્છા, તમારે જે લખવું હોય. એટલે એવી જ રીતે જુઓ મિત્રો, people do not use the same type of energy for all kinds of work. એટલે આપણે જસ્ટ થોડી વાર પહેલાં આ જ વસ્તુ ડિસ્કસ કરી હતી કે અલગ અલગ પર્પઝ માટે અલગ અલગ કાઇન્ડ ઓફ અથવા તો અલગ અલગ સોર્સ ઓફ એનર્જી હોય. એટલે તમારું હવે કામ શું છે કે એ પેરેગ્રાફ પર ફરીથી જાઓ અને એ પર્પઝવાળું જે સેન્ટેન્સ છે એ અહીંયા લખી દો. ઓકે, ઇન અવર કન્ટ્રી વી કેન યુઝ solar energy for almost every purpose. તો લાસ્ટની અંદર આપણે ખ્યાલ છે કે લાસ્ટમાં જ હતું. તો અહીંયા છે, લેટ અસ હોપ વી આર એબલ ટુ યુઝ સોલર એનર્જી એન્ડ પ્રોવાઈડ ઇલેક્ટ્રિસિટી ટુ રિમોટ એરિયાઝ ઇન ધ કન્ટ્રી. ઓકે, ક્લિયર? સરસ. હવે છઠ્ઠા તરફ, સાયન્ટિસ્ટ હેવ કન્વર્ટેડ ધ પ્રોબ્લેમ ઇન્ટુ અ હોપ. સાયન્ટિસ્ટ હેવ કન્વર્ટેડ અ પ્રોબ્લેમ ઇન્ટુ અ હોપ. એટલે કે જે તકલીફ હતી એને એક આશાની, જે નિરાશા હતી એને આશાની તરફ બદલી દીધી છે. અને એ જ વસ્તુ આપણે ક્યાં ડિસ્કસ કરી હતી? અ બેન ઇન્ટુ અ બ્લેસિંગ. એટલે કે અભિશાપને એક વરદાનમાં પરિવર્તિત કરી દીધું, એ બદલી કાઢ્યું છે એમ. ઓકે, ચલો મિત્રો, તમારું કામ હવે શું છે કે એ પેરેગ્રાફની અંદર એ જે લાઈન છે બેન અને બ્લેસિંગની એ ખોળો, શોધો અને આ જે 6th આન્સર છે એની અંદર લખી દો. ઓકે, સરસ. તો મિત્રો, આ તો ભાગ 2. હવે આપણે મળીશું ભાગ 3 અને આગળની જેટલી પણ એક્ટિવિટીઝ છે આપણે એની અંદર કવર કરીશું. ઓકે, બાય.